કરીએ છીએ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી શ્રી રાજકોટ નિવાસીઓને રામકથાનો લાભ મળી રહ્યો છે, તો સૌ શ્રોતાઓ સરસ રીતે સાંભળે છે। પ્રસાદ ઘરની સેવા અને બધા કાર્યકરો સેવા ખૂબ ભાવથી આપી રહ્યા છે। અને સદભાવના વૃદ્ધાશ્રમથી અમે લોકો 8 સાડા 8 પહોંચી જઈએ છીએ। અમુક સેવાભાવીઓ 7 વાગે પણ પહોંચી જાય છે। સવારની નાસ્તાની સેવા, બપોરે મહાપ્રસાદની સેવા અને સાંજે પણ બહારગામના લોકોને સારી એવી જમવાની અને રહેવાની સુવિધાઓ મળી રહે છે। અગાઉમાં અમે વિવાયો શ્રીનાથધામ હવેલી, વ્રજરાજ બાબા શ્રીની હવેલી, ત્યાં અમે વિવાયોનું ગ્રુપ છે અમારું હવેલીનું, ત્યાં અમે સેવા કરીએ છીએ અને અવારનવાર આવી ગમે તેવી સેવા મળે છે તેમાં અમે બધા ગ્રુપના બહેનો નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ। ઘરે હું સ્કૂલમાં પ્રાઇવેટ ટીચર છું અને મને મારી જોબની સેલેરી મૂકી અને હું અહીંયા સેવા નિસ્વાર્થ ભાવે કરવા આવું છું। સેવા ગમે તેવી હોય તેવી અમારા બહેનો સેલેરી છોડી અને પણ સેવા લે છે। મોરારી બાપુ નથી મળ્યા, મોરારી બાપુ સામે જ છે, અમારા હૃદયમાં જ બિરાજે છે, એટલે અમને પ્રસાદ ઘરની સેવા મળી છે તો અમે પૂરી કરીને ભાગ્યમાં હશે તો મળશે, નહીંતર અમારા હૃદયમાં તો બિરાજે જ છે।